નમસ્કાર. ધોરણ 6 વિષય ઇંગ્લિશ યુનિટ 2 ટુમો ચો. એક્ટિવિટી 1. કેલેન્ડરની મદદથી શિક્ષક આજની તેમજ પાછળના રવિવારની પોતાની દિનચર્યાની વિગતો કહેશે. તે સાંભળો અને શિક્ષકની મદદથી તે રીતે પોતાની વિગતો કહો. ટુડે ઇઝ થર્સડે. ખાલી જગ્યામાં આવશે THURS. I am in the classroom today. I have a book on my table. ખાલી જગ્યામાં આવશે ABOOK book. I am busy. I watched Sunday 4 days ago. ખાલી જગ્યામાં આવશે FOUR. I was at home on Sunday. I had no notebooks. I went to the library in afternoon. I had guests in the evening. ત્યારબાદ છે અહીં બે ફકરાના વાક્યો. એક્ટિવિટી 2 વાક્યો ભેગા થઈ ગયા છે. તે સાંભળો, વાંચો, વર્ગમાં ચર્ચા કરી બંને ફકરા છૂટા પાડો અને અલગ અલગ નોંધો. તો એક છે નાવ, એક છે 2 months ago. સેલિબ્રેટિંગ ક્રિસમસ, તો સેલિબ્રેટેડ દિવાળી. ડેકોરેટિંગ ધ એક્સમસ ટ્રી, અને પહેલામાં આવશે ડેકોરેટેડ હાઉસ. પ્રિપેરિંગ અ કેક, અને પહેલામાં આવશે પ્રિપેર્ડ અ સ્વીટ ડિશિસ. એન્જોઈંગ ધ મ્યુઝિક, અને પહેલામાં આવશે રિસીવ્ડ દિવાળી કાર્ડ્સ, પ્રિપેર્ડ દિવાળી કાર્ડ્સ, એન્જોયડ ફાયર ક્રેકર્સ. ત્યારબાદ છે અહીં પણ બે ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે. તે વાક્યો સાંભળો અને વાંચો અને વર્ગ સમક્ષ રજૂ કરો. જૂથ કાર્ય કરી બંને ફકરા જુદા પાડો. તો ચલો. We are celebrating English Day today. અને અહીં આવશે We celebrated the World Environment Day on last 5th June. Reena and Rasmi are decorating the classroom. અને અહીં આવશે We invited our SMC member. ત્યારબાદ છે Bhumi is talking with student of first standard in English. અને અહીં આવશે Our principal welcomed the member. The student of first standard are smiling at him. અને અહીંયા આવશે The saplings are growing now. Our garden is green now. તો એક્ટિવિટી 1 અને 2 અહીંયા પૂરી થાય છે. ધન્યવાદ.